નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તમે જે કાંઈ કરો તે અત્યંત નિપુણ રીતે કેમ ન કરો? કશું પણ સરસ રીતે કરવું હોય તો તેમાં પ્રાવીણ્ય મળે ત્યાં સુધી તમારે એનો અભ્યાસ કરતા રહેવું જોઈએ. આ આધ્યાત્મિક જીવનમાં તમે માત્ર ચંચોપાત કરતા હો તો પછી એમાં સંપૂર્ણ પરિણામ મળી શકે એવી કલ્પના તમે શાથી કરી શકો? છબછબિયા બંધ કરો અને સંપૂર્ણ હૃદયથી એમાં ઝંપલાવી દો. આ જીવન માટે તમારી પાસે છે તે સઘળું સમર્પી દેવાની જરૂર પડે છે, તો જ એ કામ કરી શકે. તો પછી તમારું સકળ સમર્પી દઈને કેમ ન જોવું જોઈએ કે શું બને છે? જીવનની કોઈ પણ બાબત હોય, જ્યાં સુધી તમે એને અમલમાં ન મૂકો અને એ કઈ રીતે કામ કરે છે તે ન જુઓ, ત્યાં સુધી એ જીવંત બનીને તમારા જીવનના ભાગરૂપ નહીં બને. એટલે આ આધ્યાત્મિક જીવન જીવવાની કળાનો અભ્યાસ અત્યારથી જ શરૂ કરી દો. એના સંબંધે પ્રયોગ કરતા રહો અને તાત્કાલિક પરિણામ ન દેખાય તો હતાશ ન થાઓ. માત્ર નિયમોનો અમલ કરતા રહો અને ધીરે ધીરે તમને દેખાશે કે કેવી અદ્ભુત રીતે એ બધું કામ થાય છે. તમે જ્યારે તમારી સંપૂર્ણ નિષ્ઠા એમાં મૂકવા તૈયાર થાવ છો ત્યારે એ ખરેખર મહિમાવાન જીવન બને છે.